હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી 50 ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ કેનેડા સિરીઝમાં. આ સિરીઝમાં હું જણાવીશ કે કેનેડામાં સ્કૂલ બસના જે રૂલ્સ હોય એ કેવા હોય. સ્કૂલ બસ જ્યારે પિકઅપ અને ડ્રોપ્સ માટે ઊભી હોય ત્યારે આજુબાજુમાંથી બંને સાઈડથી બધા વાહનોએ ઊભું રહેવું પડે. બસમાં આગળ અને પાછળના ભાગમાં આ રીતે રેડ લાઇટ ફ્લેશ થવા માંડે ત્યારે બધા વાહનોએ ઊભું રહેવું પડે. જો કોઈ પણ વાહન આ નિયમનો ભંગ કરે તો બહુ હેવી ફાઇન પ્લસ એના લાયસન્સમાં ડીમેરિટ પોઈન્ટ ઉમેરાઈ જતા હોય છે. આ સમયે બંને સાઈડનો ટ્રાફિક એકદમ સ્ટોપ થઈ જતો હોય છે. કોઈ વાહન ત્યારે ઓવરટેક ના કરી શકે. બસની આગળ આ રીતે ક્રોસિંગ ગેટ સ્વિમ આર્મ પણ હોય છે, જે બાળકને બસથી દૂર રાખે અને ડ્રાઈવરને સારી વિઝિબિલિટી પણ મળી રહે છે. આ ક્રોસિંગ ગેટ સ્વિમ આર્મને કારણે બાળક બસની એકદમ નજીકથી પસાર ના થઈ શકે. બાળક કોઈ પણ ભય વિના રોડ ક્રોસ કરી શકે. જુઓ, અહીં સ્ટુડન્ટની સલામતીને લઈને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. આમ જુઓ તો ખરા અર્થમાં આ લોકો બાળકોને કે સ્ટુડન્ટને દેશનું ભવિષ્ય જ માને છે. તો કેવું લાગ્યું આ સેફ્ટી ફીચર્સ તમને? કોમેન્ટ કરીને જણાવો. જ્યારે ફ્લેશિંગ લાઇટ બંધ થાય પછી જ બધો ટ્રાફિક બંને સાઈડના વાહનો એની રીતે જઈ શકે ત્યાં સુધી બધાએ શાંતિથી ઊભું રહેવું પડે. આ દરમિયાન પણ તમને કોઈ હોર્નનો અવાજ સાંભળવા નહીં મળે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.